અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 3 રૂપિયાનો વધારો ઝીંકાતા સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ટી સ્પેશિયલ દૂધમાં 3 રૂપિયાનો વધારો થતાં ચાની ટપરી ચલાવતા ધંધાર્થીઓની કમર તૂટી ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે નફો પહેલેથી ઓછો છે, તેમાં ભાવ વધારો થતાં ધંધો કરવો મુશ્કેલ બન્યો છે, કારણ કે તેઓ ગ્રાહકો પાસેથી વધુ પૈસા લઈ શકતા નથી। સ્થાનિકોના મતે ગેસના ભાવ વધારા બાદ હવે દૂધ મોંઘું થતાં રસોડાનું બજેટ ખોરવાયું છે। લોકો હવે સરકાર પાસે जनहितમાં વહેલી તકે કોઈ ઠોસ નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે। ચાની અમૂલ દૂધની કોથળીએ 3 રૂપિયાનો 2 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવ્યો છે। કઈ રીતે આ વસ્તુને તમે જોવો છો? સરકારને અમે કંઈક ન્યાય માંગી છીએ કે હવે અમારે 3 રૂપિયા દૂધનો ભાવનો વધારો આવ્યો હોય તો અમારે 15 રૂપિયા ચાના કરવા હોય તો કેમ અમે કરી શકીએ? બરોબર, ગ્રાહક તો ઉનાળો અને ગ્રાહક કોઈ 15 રૂપિયા દે નહીં કે બરોબર, સરકારનો ભાવ વધારે અમારે જે કોઈ દે નહીં તો અમારે જ્યાં કરવું શું આવી મોંઘવારીમાં? બરોબર, તો અમારે ઘર કેમ ચલાવશે? પેલા જથી વધારો આવ્યો હતો ને વળી પાછો વધારો કર્યો એ લોકોએ। એક તો ગેસના બાટલામાં ભાવ વધારી દીધો, આ દૂધમાં વધારો। મારે ફાસ્ટફૂડનો ધંધો હોય, ગેસના બાટલામાં ભાવ વધી ગયો, અમે ગ્રાહકના ભાવ વધારી નથી શકતા। તો સરકાર કંઈક નિર્ણય લે તો સારું, ગેસના બાટલાના ભાવ ઘટાડો પાછા। જે ભાવ વધારો થઈ રહ્યો છે એના કારણે કસ્ટમર પાસેથી વધારે પૈસા નથી લઈ શકવાના। જે પ્રોફિટ માર્જિન છે ઓલરેડી ઓછા જ છે અને એમાંથી બી આ ભાવ વધારાના કારણે દિવસે ને દિવસે માર્જિન ઘટતું જાય છે। તો આ મોંઘવારી સાથે અમે કઈ રીતે એનો સામનો કરી શકીએ? તો એનો એક જ રસ્તો છે કે સરકાર આ ભાવ વધારાને અટકાવે। ચોક્કસથી આ હતા રાજકોટના સ્થાનિકો કે તેઓ જણાવી રહ્યા છે કે જે જંગી વધારો છે તે ઝીકવામાં આવ્યો છે, જે નફો છે તે ટૂંકો છે અને તેમાં પણ ભાવ વધારો એટલે કઈ રીતના પોસાય તેવું સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।